સ્મિતા કુકિંગ હેલો ચેનલમાં મિત્રો, તમારું સ્મિતા સ્વાગત કુકિંગ કરું ચેનલમાં છું. તમારું આજે સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ એક લાપસી, વાટકી જાડો એકદમ લોટ લઈ કાઠિયાવાડી લીધો છે સ્ટાઇલમાં. ઘઉંનો. તો મેં એક વાટકો જાડો કરકરો લોટ લઈ લેવાનો લીધો છે છે, આપણે લાપસી બનાવવા માટે, કરકરો લોટ. અને એક અને વાટકી તેમાં લીધો આપણે છે હવે મેં લોટ, મોણ અને દઈ દેવાનું છે. તેમાં મેં 2 પાવડા તેલ મોરણ નાખ્યું છે દેવાનું છે, અંદર, 2 મોણ આપણે અને દેવાનું હવે છે. મિક્સ કરી લીધું છે. મુઠ્ઠી પડતું મોણ આપણે ગેસ પર દેવાનું એક છે એમાં. તપેલી રાખી અને લીધી એક છે, વાટકો તેમાં આપણે મેં લોટ લીધો હતો, તો આપણે એક પાણી લઈ વાટકો જ લીધું, પાણી લેવાનું છે. પાણી લેવાનું અને છે. અમે અડધો વાટકો અને એમાં એક ગોળ લીધો વાટકીનો હતો. અડધો તમે મેં જેટલું ગોળ લઈ ગોળ લીધો. ખાતા હોય એટલો ગોળ લઈ શકો મિક્સ છો. કરી લેવાનું છે તો પાણી અને આપણું પાણી ગોળને. હવે ઉકળવા માંડ્યું છે. પાણી તો આપણું મેં ઉકળવા એમાં લાગ્યું છે ને, તેલ એને થોડું મેં નાખી પાણીને દીધું છે, ગળી અને લીધું પછી છે, મેં પાણીને કારણ કે ગળી લીધું છે, ગોળ કારણ કે આપણે બધો ગોળમાં અંદર કચરું બહુ ઓરી હોય દઈશું છે. હવે. અને ફરી પાછું મેં પાણી મૂકી દીધું છે મિત્રો, ઉકળું, એટલે વિડીયોમાં મેં બને અંદર રહેજો. લોટ મારે નાખી દીધો છે. વિડીયો અને હવે મેં આવા હોલ કરી લીધા છે તેમાં, હલાવી લેવાની છે. અને હવે મેં લાપસીને બધી હલાવી લીધી છે. તો મિત્રો, આ મારો એકદમ વિડીયો સારો લાગે તો કાઠિયાવાડી લાઈક, શેર અને સ્ટાઇલમાં છે. મેં સબસ્ક્રાઈબ કરી અહીંયા દેજો. 1 ચમચી ઘી અને અને 1 મેં ચમચી પછી તેલ એમાં નાખીને 1 ચમચી લાપસીને ઘી નાખ્યું છે, 1 ચમચી ઢાંકી દીધું છે, તેલ અને નાખ્યું છે. જેથી કરી આપણી અને લાપસી આવું ચોંટે કાકરવાળું નહીં ચાકુ નીચે. લઈને તમારે અને એને આવી થોડીક કાકરવાળી છરી લઈને આપણે લાપસીને એનાથી હલાવી લાપસીને લેવાની છે, હલાવી એટલે લેવાની છે, જેથી સરસ કરીને એવી આપણી છૂટી છૂટી લાપસી થઈ છૂટી જશે. થવાની હતી. તો આપણી લાપસી અને તૈયાર મેં થઈ એક ગઈ છે, એકદમ વાટકામાં લઈ થઈ છે લીધી છે, છૂટી અને છૂટી. તેમાં મેં તો ઘી તેમાં નાખીએ. ગરમ ગરમ તમે તેલ પણ લાપસીમાં નાખી શકો છો. ઘી તેલ નાખીને નાખીને કુકરમાં તમે શેર કરી ગરમ દેજો, ગરમ લાપસી ખાઓ, ખૂબ અને જ વિડીયોને સરસ લાઈક લાગે છે. કરવાનું ન ભૂલતા. મિત્રો, ફરી લાઈક, શેર, મળીશું સબસ્ક્રાઈબ કરવાનું આવતા ન ભૂલતા. બાય બ્લોગમાં. બાય.